જय माताजी जय द्वारकाधीश। केम छो बधा मित्रों? मजामां छो? तो मित्रों अमी सलाळा पूगी गया। तो सलाळा दानाई बापूनी जग्या आवेली छे जे सत्ताधरवाळा गीगा बापूना गुरुजी छे। तो विडियो में बन्या रहेजो। मित्रों सलाळानी अंदर एंट्री करता पहला गेट आवे। गेटનું નામ છે દાનેશ્વર गेट। દાન બાપુના નામે આ ગેટનું નામ ઉપર જ गेट છે। તો મિત્રો હવે અમે દાન બાપુની જગ્યાએ જઈએ તો વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો આ બે રસ્તા પડે, અહીંથી પણ જવાય છે ને આગળથી પણ જવાય। બોર્ડ માર્યું છે દુકાને, હા એ જો બોર્ડ મારેલું છે। દાન બાપુની જગ્યા તરફ જવાનો રસ્તો, દાન બાપુની જગ્યા પર જવાનો સીધે રસ્તે વહી આવવાનું મિત્રો। અહીંયા છે ને જરા ગલી ગલી આવે તો અહીંયા અવેડો છે, આ અવેડા તરફથી વળી જવાનું, અવેડાથી વળી જવાનું। આ સલાળાની અંદર છે અમે, સલાળાની વસોવસ આવેલું છે। આ છે સલાળા। આ સલાળાની અંદર બજારમાં છે અમે, બજારમાં થઈને જવ્યાસ મિત્રો। આ સરદાર પટેલનું સ્ટેચ્યુ છે, સ્ટેચ્યુથી આમ જવાય। તો મિત્રો અમે ફાઇનલી દાના બાપાની જગ્યામાં પૂગી ગયા। તો આ ગેટ છે, फाइनली दाना बापूनी समाधि स्थान पर पहुंची गया है। तुम જોઈ શકો अंदर एंट्री लाओ नजारो से। આવો નજારો છે અંદર, તમે જોઈ શકો। તમે પૂગી ગયા દાના બાપુની જગ્યામાં જે આપા ગીગાના ગુરુજી છે। બાપુની જગ્યામાં પૂગી ગયા તો હવે સમાધિ મંદિરે જઈએ દાના બાપુની। તો આ જો આવો નજારો છે ક્યાં। તો મિત્રો તમે જો આ જો મિત્રો આ દાના બાપુનું છે। આ દાન બાપુએ તેના જીવન દરમિયાન ઉપયોગ કરેલી વસ્તુનો આ પાઘડી, જો ચપ્પલ ને આ બધી તમામ વસ્તુનો ઉપયોગ કરેલ જે અત્યારે જોવા મળે છે। સમજો તમામ દાન महाराजनी प्रसादी रूपे यहाँ पर अवशेष जोवा मळे। प्रसादी रूपे अपने दर्शन माटे राखे छे कबाटमां, તમે જોઈ શકો। આ તમામ પટારો ને તમે જોઈ શકો, તમામ વસ્તુનો ઉપયોગ કરેલ છે દાન બાપુએ જે આપણે નિહાળી રહ્યા છે। गणपति दादा ने प्रतिमा से हनुमान दादा आ से दान बापू ने समाधि स्थान જોઈ શકો। દાન બાપુ ने समाधि स्थान છે। જીવણા બાપુની સમાધિ अलग अलग बापू की समाधि जगह जोवा मळे।
આવો નજારો છે. દાન બાપુની જગ્યામાં જો અલગ અલગ બાપુના સમાધિઓ જોવા મળે. આ ધૂણો છે. મિત્રો દાન બાપુ પોતાના જીવન દરમિયાન જીવનકાળની અંદર જે દરમિયાન જે વસ્તુનો ઉપયોગ કરેલ છે તે તમને બતાવું, તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આ જો દાન બાપુ પોતાના પાણી માટે ઉપયોગ કરતા સાંભળાનું વાઘડો તરીકે જે સાંભળાનું તેલ ભરવા માટે ઉપયોગ કરતા. ને આ કાચ છે એટલે કોઈ દેખાતું નથી મિત્રો. આ આડા હે જે દર વર્ષે વધતી રહી છે. આ ઘંટી જેઓ પોતા દવણું ધરતા તમે જો. તો જો મિત્રો કલમ કર્યું કાચ છે એટલે કોઈ નથી દેખાતું. આ ઘોડા ગાડી જે દાન બાપુ ઉપયોગ કરતા. જમવા દરમિયાન ઉપયોગ કરતા દાના બાપુ. તે વાસણ તમને જોવા મળે. આ ખુરશીનો ઉપયોગ દાના બાપુ કરતા. જો તમે જો આ બધું પોતાના જીવન દરમિયાન ઉપયોગ કરતા. પટારીની સાવી, આ હુકો, હથિયારો, આ મસાલ, આ તમામ ઉપયોગી વસ્તુ કરતા જે પોતાના જીવન દરમિયાન ઉપયોગમાં લીધેલી વસ્તુ છે, જે અટાણે આપણે પ્રસાદી રૂપે નિહાળી રહ્યા છે. આ બધા ઓજારો અને હથિયારો તમે જોઈ શકો. આ હાથીના પગની સાંકળો, આ રેકોર્ડ વાદ્યયંત્ર જેને આપણે ગ્રામોફોન તરીકે ઓળખીએ. આ જૂનવાણી સલાણ બધું. આ પારણી, આ બીજી ગોળા ગાડી છે. તમામ અવશેષો કાચના પેટીમાં કરેલ છે. તમામ અવશેષો અહીંયા મૂકેલા છે મિત્રો. તમે પણ કંઈક સલાળા બાજુ આવો તો દાન બાપુની જગ્યામાં જરૂર આવજો. આ તમામ વસ્તુ નિહાળજો. હા જો તમે આ આટલી જમીન આવો નજારો છે. આ રહેવા માટે પણ સુવિધા છે. આરામ કરવા માટે આરામ ગૃહ છે. તમને બતાવું. આ છે આરામ ગૃહ. તો બધા આરામ કરી રહ્યા છે. મિત્રો આ જો ગાયની મૂર્તિ પણ પ્રતિમા પણ જોવા મળે છે. આ ધૂણો છે જે હવન કુંડમાં ઉપયોગ કરવામાં આવે છે. તો મિત્રો આ તમામ વસ્તુઓને બધું નિહાળો હોય તો તમે પણ ક્યારેક અમરેલી બાજુ આવો સલાળા તો દાન બાપુની જગ્યાએ જરૂર આવજો. તો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબર જરૂર કરજો.